તો રંગાની હાલત પણ અત્યારે ખૂબ ગંભીર છે, ખૂબ ખરાબ છે. જેવી હાલત કડકનાથની હતી એવી જ હાલત અત્યારે રંગાની છે એવું કહી શકાય. કડકનાથની ટીમે તો એક કામ સારું કર્યું કે જે લોકોને ખબર પડી કે રાજકોટમાં શો ઉતરી ગયા છે અને રાજકોટમાંથી કલેક્શન નથી, તો એ લોકોએ ખૂબ મહેનત કરી અને રાજકોટમાં શો હાઉસફુલ કરાવ્યા છે. એ વાત સરસ થઈ છે. રંગાની વાત કરીએ તો ફક્ત 11 સિટીમાં રિલીઝ થાય છે એવું અત્યારે મને દેખાય છે. 11 સિટીમાં જ છે, બરોબર છે. બોક્સ ઓફિસ કલેક્શન અત્યારે એડવાન્સ કેટલું આવ્યું છે એના વિશે તમને વાત કરું તો 41,000 રૂપિયા અત્યારે એડવાન્સ બુકિંગ થયું છે. હવે પહેલા દિવસનું કલેક્શન કેટલું આવે છે તો અત્યારે જો ખબર પડી જ જાય છે કે ખૂબ ખરાબ અને ખૂબ જ ગંભીર કલેક્શન પહેલા દિવસનું આવવાનું છે. એવરેજ ટિકિટ પ્રાઇસ 226 રૂપિયા અત્યારે છે, જે ખૂબ વધારે છે. કડકનાથમાં પણ મેં કીધું હતું કે બને એટલી ટિકિટ પ્રાઇસ ઓછી રાખવી તો જ ફાયદો છે. રંગામાં અત્યારે એવરેજ ટિકિટ પ્રાઇસ 226 રૂપિયા નીકળે છે. એ આ ફિલ્મ માટે ખૂબ જ ખરાબ છે, કારણ કે એક તો ફિલ્મને શો નથી મળ્યા, સ્ક્રીન નથી મળી, અને ઉપરથી જે ટિકિટ પ્રાઇસ એટલી બધી આવે છે અને ઉપરથી શુક્રવારના દિવસે આટલી બધી ફિલ્મો આવે છે, તો પરિસ્થિતિ ખૂબ ગંભીર છે રંગા માટે. 54 શો, 11 સિટી, 182 ટિકિટ વહેંચાણી છે એડવાન્સ બુકિંગ થ્રુ 48 સ્ક્રીનમાં. સૌથી વધારે ટિકિટ ખરીદનારું શહેર સુરત છે. સુરતમાં ટોટલ 16,000 રૂપિયાની ટિકિટ વહેંચાણી છે અને 13 શો છે. અમદાવાદમાં 12,000 રૂપિયાની ટિકિટ વહેંચાણી છે, 24 શો છે. રાજકોટમાં 5,000 રૂપિયાની ટિકિટ વહેંચાણી છે, 2 શો છે. વડોદરામાં 3,500 રૂપિયાની ટિકિટ વહેંચાણી છે, 3 શો છે. અને જામનગરમાં 2,000 રૂપિયાની ટિકિટ વહેંચાણી છે, ત્યાં 1 શો છે. પછી ગાંધીનગર, ભરૂચ, કડી, પાટણ, વરાછા અને વિસનગર અત્યારે 11 શોની માહિતી, 11 સિટીની માહિતી છે કે જે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. 11 સિટી એ કાંઈ નહીં થાય, તમારે ફિલ્મને ઘરે ઘરે, ગામડે ગામડે, શહેરે શહેરે, સ્ક્રીને સ્ક્રીને પહોંચાડવી જ પડશે, બાકી આ ફિલ્મની હાલત ખૂબ ખરાબ થશે. ફિલ્મ રિલીઝ થાય, ફિલ્મનો કન્ટેન્ટ કેવો નીકળે છે એના પછી ખબર પડે કે કેટલી મહેનત આ ફિલ્મ પર કરવા જેવી છે. જેમ કડકનાથ રિલીઝ થઈ, કડકનાથનો કન્ટેન્ટ સારો નીકળ્યો અને પછી મેકર્સ લાગી ગયા કે જ્યાં જ્યાં ફિલ્મ નથી લાગી ત્યાં ત્યાં આપણે જઈએ, રિલીઝ થાય, સ્ક્રીન મળે એવી મહેનત કરીએ, અને એ મહેનત કડકનાથની અત્યારે દેખાઈ રહી છે. તો રંગાનો કન્ટેન્ટ રિલીઝ થાય, રિવ્યૂ આવે, લોકો જોવે અને પછી ખબર પડે કે કઈ રીતનો કન્ટેન્ટ છે, આના પર મહેનત કરવા જેવી છે કે નથી મહેનત કરવા જેવી. રિલીઝ થયા પછી એ બધું મેકર્સ પર જશે. બાકી અત્યારે ઓવરઓલ રંગાનું રિઝલ્ટ જોઈએ તો શોની દ્રષ્ટિએ ખરાબ છે, એવરેજ ટિકિટ પ્રાઇસની દ્રષ્ટિએ ખરાબ છે, એડવાન્સ બુકિંગની દ્રષ્ટિએ ખરાબ છે, શો, સ્ક્રીન, બધી દ્રષ્ટિએ અત્યારે એડવાન્સમાં રંગાનું જે પરફોર્મન્સ અત્યારે નબળું દેખાઈ રહ્યું છે. બાકી ફિલ્મ રિલીઝ થાય પછી આપણે આગળ વાત કરીશું. ધન્યવાદ.